गुजरात के महिसागर जिले के संतरामपुर में बढ़ती महंगाई के खिलाफ आम आदमी पार्टी ने अनोखे अंदाज में विरोध प्रदर्शन किया, जिसे देखकर सब हैरान रह गए। संतरामपुर विधानसभा में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने बढ़ती महंगाई के मुद्दे पर विरोध प्रदर्शन किया। खास तौर पर चीनी के बढ़ते दामों को लेकर कार्यकर्ताओं ने सरकार का ध्यान आकर्षित करने की कोशिश की। प्रदर्शन के दौरान कार्यकर्ताओं ने संतरामपुर के लोगों को एक एक चम्मच चीनी बांटी और बढ़ती कीमतों के खिलाफ प्रतीकात्मक विरोध दर्ज कराया। कार्यकर्ताओं का कहना है कि महंगाई के कारण मध्यम वर्गीय और गरीब परिवारों पर आर्थिक बोझ बढ़ रहा है। हाय हाय भाजप सरकार, 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 हाय हाय खाननो भाव વધારો, ખાંડનો ભાવ વધારો, ખાંડનો ભાવ વધારો। આ છે અમૃતકાળ, પહેલા E20 નો માન, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ। E20 ના ચક્કરમાં ખાંડના ભાવ વધાર્યા ત્યારે ભાજપ સરકારને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે। ભાજપ સરકારને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે। મધ્યમ ને ગરીબ વર્ગનું જીવવું દોહ્યું થઈ ગયું છે। પેટ્રોલના ભાવ વધારા, CNGના ભાવ વધારા, દરેક વસ્તુના ભાવ વધારા છે ત્યારે આ તહેવારોના સમયમાં ખાંડનો ભાવ વધારો ખરેખર દુઃખદ વાત છે। ત્યારે આ સંતરામપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અમે દરેક નાગરિકને જાગૃત કરવા માંગીએ છીએ કે આ સરકારને ઘર ભેગી કરવી જોઈએ। આ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે હવે સરકાર છોડી દો। ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, દૂર કરો મોંઘવારી, 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 દૂર કરો। आम आदमी पार्टी ने सरकार से रोजमर्रा की जरूरी वस्तुओं के दामों में राहत देने की मांग की। आज रोज અમે આમ આદમી પાર્ટી સંતરામપુર વિધાનસભા ટીમ મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। ખરેખર ખાંડ 80 રૂપિયા કિલો તો આજે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ માટે ચા પીવી મુશ્કેલ બની ગઈ છે। હવે જ્યારે તહેવારોનો સમય હોય, ખરેખર ખાંડનો ઉપયોગ વધ્યો હોય ત્યારે જો ખાંડ આટલી બધી મોંઘી મળતી હોય તો આ શા માટે કોણ કરી રહ્યું છે? આપણે હમણાં જોયું કે E20માં સુગર એટલે કે ખાંડ જે બને છે એનો શેરડીના એ જે વપરાય છે તો E20નો માર તો સહન કર્યો છે, પણ હવે ખાંડના કારણે પણ આપણને માર પડી રહ્યો છે। તો ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું દોજક બની ગયું છે। ત્યારે ગુજરાતમાં સતત ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે મોંઘવારીએ માજા મૂકી છે, એ મોંઘવારીને કાબૂમાં લાવો, નહીં તો સરકાર છોડી દો। ગુજરાતમાં ભાજપ સરકારની જે તાનાશાહી નીતિઓના કારણે મોંઘવારી આટલી બધી વધી રહી છે। પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ગેસના ભાવ વધી રહ્યા છે, દરેક વસ્તુના મોંઘવારીના ભાવ વધી રહ્યા છે। ત્યારે હમણાં ખાંડના ભાવ દિવસે વધે એટલા રાતે વધે એટલા દિવસે વધી રહ્યા છે। રોજ આટલા જે ભાવ વધી રહ્યા છે એ ભાવ વિરોધમાં અમે સંતરામપુરમાં અત્યારે જ અમે આ ખાંડ લીધી છે। 80 રૂપિયા કિલો છે ખાંડ। તો અમે પ્રતિક રૂપે દરેક અહીંયા જે વડીલો છે કે દુકાનદારો છે કે રિક્ષા ચાલકો છે એને પ્રતિક રૂપે ચમચીથી અમે ખાંડ આપવાના છીએ। અને ખાંડથી આ તહેવારોમાં આપણે ગળ્યું મીઠું મોઢું કરીશું, ચા નહીં પીશું અને ખાંડનો ઉપયોગ ઓછો કરીશું, કારણ કે ખાંડ લઈ શકાય એમ નથી। આટલી અસહ્ય મોંઘવારીમાં દરેક મોંઘવારીનો માર જ્યારે પડી રહ્યો છે ત્યારે પ્રતિક રૂપે અમે વિરોધ પ્રદર્શન કર્યા છે। અને એ સાથે સાથે કહેવા માગું છું કે આપણે એક નારો પણ બોલીએ, મોંઘવારી બંધ કરો, મોંઘવારી બંધ કરો, મોંઘવારી બંધ કરો, મોંઘવારી બંધ કરો। ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય।